નમસ્કાર મિત્રો, આજે આપણે જનધન ખાતા વિશેની વાત કરીશું. તેની પર આપણે ચર્ચા કરીશું. જેને બેંકમાં જનધન ખાતું છે તેને દરેકને મળશે 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા, અને આપણે આને ચર્ચા કરીશું. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનધન બેંક એકાઉન્ટ યોજનાના 10 વર્ષ પૂરા થયા પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. જે જનધન યોજના ખાતા નથી તેના 10 વર્ષ પૂરા થઈ ગયા છે. આ સાથે તેમણે છેલ્લા 10 વર્ષમાં પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા અને આ ખાતાઓમાં કુલ કેટલી રકમ છે તેની માહિતી આપી હતી. તેમણે આ યોજનાને દેશના લોકો માટે સન્માનની વાત ગણાવી છે. આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ અત્યાર સુધી કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓ જાણકારી આપતા વડાપ્રધાને કહ્યું કે છેલ્લા એક દાયકા 53 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમના 2,31,000 કરોડ રૂપિયા જમા થયા છે. જે 53 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે તેમાં સરકારે ટોટલ 2,31,000 કરોડ રૂપિયા જમા કર્યા છે. આગળ વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશના દરેક નાગરિકને બેન્કિંગ સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે જનધન યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 53 કરોડ ખાતાઓ આ હેઠળ ખોલવામાં આવ્યા છે. આ હેઠળ જનધન ખાતા યોજના 53 કરોડ ખાતા જે ખોલવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશના દરેક નાગરિક બેન્કિંગ સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે જનધન યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 53 કરોડથી વધુ ખાતાઓ આ હેઠળ ખોલવામાં આવ્યા છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષમાં ગરીબ માટે 53.13 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને લગભગ 80% ખાતાઓ કાર્યરત છે. આ ખાતા ખોલવામાં આવ્યા છે. જે 80% જનધન ખાતા 80% ચાલુ છે ખાતા. આગળ વાત કરીએ તો પીએમજીડીવાયને સફળ ગણવાતા નાણામંત્રીએ કહ્યું કે માર્ચ 2015માં તેની શરૂઆત પછી ખાતા દીઠ સરેરાશ બેલેન્સ 1,065 રૂપિયા હતું, જે હવે વધીને 4,352 રૂપિયા થઈ ગયું છે. જનધન ખાતાના ફાયદા શું છે તે જાણીએ આપણે. જનધન ખાતાઓ ઘણી બેંકોમાં ખોલવામાં આવેલા બચત ખાતાઓ કરતાં અલગ છે અને તેના ફાયદા પણ અદ્ભુત છે. વાસ્તવમાં જનધન ખાતામાં જમા રકમ પર પાત્ર વ્યાજ મળતું નથી, પરંતુ આ ખાતું ખોલવાના ખાતા ધારકને 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ મળે છે. એટલું જ નહીં, તેમાં 30,000 રૂપિયા લાઈફ કવર પણ ઉપલબ્ધ છે. જે આ બેંક ખાતા તેને 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે જનધન ખાતામાં, અને 30,000 રૂપિયાનું લાઈફ કવર પણ આપવામાં આવે છે. બેંક ખાતાઓની વિપરીત જનધન ખાતા લઘુત્તમ બેલેન્સ કોઈ સમય મર્યાદા નથી. તેના બદલે લાભાર્થી 10,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ સુવિધા પણ આપવામાં આવે છે. 10,000 ઓવરડ્રાફ્ટ. આગળ વાત કરીએ તો વર્ષ 2014માં મોદી સરકારે જનધન યોજનાની શરૂઆત કરી હતી કે બેન્કિંગ સેવાઓનો લાભ દેશના દરેક નાગરિક સુધી પહોંચે. જનધન ખાતું ખોલવું ખૂબ જ સરળ છે. કોઈપણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ ખાતું ખોલવા માટે અરજી કરી શકે છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષની હોવી જોઈએ. તમે કોઈપણ નજીકની બેંકમાં જઈને અથવા કોઈ બેંક મિત્ર દ્વારા જનધન ખાતું ખોલાવી શકો છો. અરજદારની ઓછામાં ઓછી 10 વર્ષ તો ઉંમર હોવી જોઈએ, તો જ ખાતું જનધન ખુલે. આગળ વાત કરીએ તો એના પુરાવા ક્યાં ક્યાં જોઈએ તો આધાર કાર્ડ જોઈએ, પાન કાર્ડ જોઈએ, મતદાર આઈડી અથવા પાસપોર્ટ સરનામાનો પુરાવો, આધાર કાર્ડ, વીજળી બિલ, રેશન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ. જે આપણે આ વાત કરીએ જનધન ખાતાના. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.